વંદે ગુજરાત. વિદ્યાર્થી મિત્રો, આપણે હોમ લર્નિંગ કાર્યક્રમ હેઠળ અભ્યાસ કરી રહ્યા છીએ. આજે આપણે ધોરણ 12 આંકડાશાસ્ત્ર વિષયની અંદર પ્રકરણ 3 સુરેખ નિયત સંબંધ વિશે અભ્યાસ કરીશું. સૌપ્રથમ આપણે આ પ્રકરણની અંદર પરીક્ષાના માળખા વિશે અભ્યાસ કરીએ. આ પ્રકરણ કુલ 12 ગુણનું છે, જેમાં વિભાગ એની અંદર એક વિકલ્પ 1 ગુણનો, વિભાગ બીની અંદર ટૂંકો પ્રશ્ન 1 ગુણનો, વિભાગ સીની અંદર ટૂંકો પ્રશ્ન કે દાખલો 2 માર્કનો, અને વિભાગ ડીની અંદર થિયરી કે દાખલો 3 માર્કનો, અને વિભાગ એફની અંદર મોટો દાખલો 5 ગુણનો પૂછાય છે. એમ કુલ 12 માર્કનું આ પ્રકરણ છે. પરીક્ષા માટે પણ ખૂબ જ અગત્યનું છે અને એટલું સરળ પણ છે. હવે આ પ્રકરણની અંદર આપણે કયા અગત્યના મુદ્દાઓ વિશે અભ્યાસ કરવાનો છે એના વિશે જોઈએ. સુરેખ નિયત સંબંધ મોડેલ, પછી નિયત સંબંધ રેખાનું અન્વયોજન, જેમાં આપણે અહીંયા 2 રીતનો અભ્યાસ કરવાનો છે: વિકર્ણ આકૃતિની રીત અને ન્યૂનતમ વર્ગોની રીત. પછી નિયત સંબંધના અભ્યાસની ઉપયોગિતા શું છે એના વિશે આપણે જોઈશું. સહવિચરણ અને સહસંબંધાંક પરથી નિયત સંબંધાંક, નિશ્ચાયકતાનો આંક, નિયત સંબંધાંકના ગુણધર્મો, નિયત સંબંધના ઉપયોગમાં રાખવી પડતી સાવચેતીઓ. આ મુદ્દાઓ વિશે આપણે આ પ્રકરણની અંદર અભ્યાસ કરવાનો છે. સૌપ્રથમ આપણે જોઈએ કે સુરેખ નિયત સંબંધ મોડેલ, એની અંદર 2 ચલ, નિરપેક્ષ ચલ અને સાપેક્ષ ચલ, જે આપણે આગળના પ્રકરણ 2ની અંદર સુરેખ સહસંબંધની અંદર આપણે અભ્યાસ કર્યો જ છે કે ભાઈ નિરપેક્ષ ચલ તો કે કાર્યકારણથી સંબંધિત 2 ચલ પૈકી જે ચલ કારણ સ્વરૂપ છે તેને આપણે નિરપેક્ષ ચલ કહીએ છીએ, અને તેને સંકેતમાં આપણે એક્સ વડે દર્શાવવામાં આવે છે. એ જ રીતે સાપેક્ષ ચલ કાર્યકારણથી સંબંધિત 2 ચલ પૈકી જે ચલ કાર્ય સ્વરૂપ છે તેને સાપેક્ષ ચલ કહે છે, અને તેને સંકેતમાં આપણે વાય વડે દર્શાવવામાં આવે છે. હવે આપણે જોઈએ સુરેખ નિયત સંબંધ મોડેલ. તો સૌપ્રથમ આપણે નિયત સંબંધની વ્યાખ્યા જોઈએ કે ભાઈ નિયત સંબંધ કોને કહેવામાં આવે છે. તો કે 2 સહસંબંધિત ચલ વચ્ચેના વિધેયાત્મક સંબંધને નિયત સંબંધ કહે છે. હવે આપણે જોઈએ નિયત સંબંધ મોડેલ. y બરાબર આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ યુ, જ્યાં y બરાબર સાપેક્ષ ચલ, એક્સ બરાબર નિરપેક્ષ ચલ, આલ્ફા અને બીટા બંને અચળાંક છે, અને યુ બરાબર મોડેલનો વિક્ષેપ ચલ. હવે આપણે સૂત્રો માટે બોર્ડ ઉપર અભ્યાસ કરીશું. નિયત સંબંધ મોડેલની અંદર આપણે નિયત સંબંધનું મોડેલ જોયું. આ આપણું નિયત સંબંધનું મોડેલ છે. કેપ ઓફ વાય બરાબર a પ્લસ બી એક્સ. આની અંદર આપણે એ અને બીની કિંમત શોધવાની થાય છે નિયત સંબંધ મોડેલની અંદર. તો સૌ પ્રથમ આપણે બી કઈ રીતે શોધાય અને એ કઈ રીતે શોધાય એના વિશે આપણે સમજીએ, એના સૂત્રો જોઈએ. બી શોધવા માટે અલગ અલગ 3 સૂત્રો છે. એમાંનું આપણે પહેલું સૂત્ર જોઈએ છીએ. જ્યારે
एक्स बार અને વાય બાર આપણને પૂર્ણાંક મળે છે ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. બી બરાબર સિગ્મા एक्स माइनस एक्स बार इंटू वाय माइनस वाय बार छेद में सिग्मा एक्स माइनस एक्स बार नो स्क्वेर. आ सूत्रनो आपणे उपयोग क्यारे करीशुं? ज्यारे आपणने एक्स बार अने वाय बार पूर्णांक मळे त्यारे ज आ सूत्रनो आपणे उपयोग करीशुं. बीजुं एक सूत्र जोईए. ज्यारे एक्स बार अने वाय बार मांथी कोई पण एक अपूर्णांक मळे त्यारे ज्यारे एक्स बार अने वाय बार कोई पण एक अथवा बंने अपूर्णांक होय त्यारे आपणे आ सूत्रनो उपयोग करीशुं. बी बराबर एन सिग्मा यूवी माइनस सिग्मा यू बीजा कौंस में सिग्मा वी छेद में एन सिग्मा यू स्क्वेर माइनस कौंस में सिग्मा यू नो होल स्क्वेर. आ सूत्र क्यारे वापरवानुं? कि ज्यारे एक्स बार अने वाय बार मांथी कोईपण एक अथवा बंने अपूर्णांक मळे त्यारे आपणे आ सूत्रनो उपयोग करीशुं. घणीवार विद्यार्थी मित्रों यू अने वी नी अंदर આપણે ભાગાકારમાં પણ સંખ્યા લેતા હોઈએ છીએ ગણતરી સરળ કરવા માટે. તો એવા સમયે તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો છો. જ્યારે તમે યુ અને વી ની અંદર ભાગાકારમાં કોઈ સંખ્યા લીધી હોય ત્યારે જ બી બરાબર એન સિગ્મા યુવી માઇનસ કૌંસમાં સિગ્મા યુ સિગ્મા વી છેદમાં एन सिग्मा यू स्क्वेर माइनस सिग्मा यू नो होल स्क्वेर गुण्या सी वाय अपॉन सी एक्स. एटले के ज्यारे तमे यूना कॉलममां के वायना कॉलमनी अंदर भागाकारमां कोई संख्या लीधेली होय त्यारे आपणे सूत्रनी अंदर सूत्र तो उपर मुजबनुं ज छे परंतु बाजुमां गुणाकारमां सी वाय अने सी एक्स लईशुं. सी वाय एटले शुं? तो कि वायना भागाकारनी अंदर जे किंमत लीधी होय ते अने सी एक्स एटले शुं? तो कि एक्सना भागाकारनी अंदर एटले कि यूना कॉलममां एक्समां भागाकारनी अंदर जे किंमत लीधी होय ते सी एक्सनी. बराबर? एटले आ सूत्र लेती वखते खास ध्यानमां राखवानुं. ज्यारे एक्स बार अने वाय बारमांथी कोईपण एक अपूर्णांक होय अथवा बंने अपूर्णांक मळे त्यारे आ सूत्रनो उपयोग करीशुं. जो यूना कॉलममां के वीना कॉलममां कोई संख्या भागाकारमां लीधी होय तो आपणे सूत्रनी अंदर गुणाकार में बाजू में सी वाय अने सी एक्स मूकीशुं. त्रीजું एक सूत्र है कि ज्यारे एक्स अने वाय नी किंमतो 50 के तेथी नानी होय त्यारे बी बराबर एन सिग्मा एक्स वाय माइनस कौंस में सिग्मा एक्स इंटू सिग्मा वाय छेद में एन सिग्मा एक्स स्क्वेर माइनस कौंस में सिग्मा एक्स नो होल स्क्वेर. आ सूत्रनो उपयोग आपणे क्यारे करीशुं? कि ज्यारे एक्स अने वाय नी किंमतो 50 के तेथी नानी होय त्यारे आपणे गणतरी माटे बी नी अंदर आ सूत्रनो पण उपयोग करी शकीए छीए. तो बी शोधवा माटे आपणे अलग अलग 3 रीतना सूत्रो जोया. हवे आपणे नियत संबंध रेखानी अंदर ए शोधवा माटे कया सूत्रनो उपयोग करीशुं? तो ए शोधवानुं एक ज कॉमन सूत्र छे वाय बार माइनस बी एक्स बार. वाय बार माइनस बी एक्स बार अने छेल्ले आपणे नियत संबंध रेखानुं जे समीकरण छे ए प्लस बी एक्स आ केप ऑफ वाय बराबर ए प्लस बी एक्स के जेमां ए अने बी नी वेल्यू आपणे मूकीए एटले आपणने केप ऑफ वाय एटले के नियत संबंध रेखानी अंदर समीकरणमां किंमतो मळी जशे. जो आपणने आगळ दाखलानी अंदर एक्स नी किंमत आपेली होय तो आपणे केप ऑफ वाय नी किंमत पण शोधीशुं. विद्यार्थी मित्रों, आपणे
નિયત સંબંધ રેખાના સૂત્રો વિશે અભ્યાસ કર્યો. હવે આ સૂત્રો પરથી આપણે દાખલાઓ પર અને ઉદાહરણ શીખીશું. સૌપ્રથમ આપણે એક ઉદાહરણ લઈએ. ઉદાહરણ 1. કોઈ ચોક્કસ કંપનીની એક મોડલની કારનું આયુષ્ય, વપરાશના વર્ષ અને તેનો સરેરાશ વાર્ષિક નિભાવ ખર્ચ માટે મેળવેલા અવલોકનો નીચે મુજબ છે. કારનું આયુષ્ય વર્ષ જે ચલ એક્સ છે, જેમાં કિંમતો છે 2, 4, 6, 8. સરેરાશ વાર્ષિક નિભાવ ખર્ચ જે 1000માં આપેલો છે તે ચલ વાય છે, જેની કિંમતો છે 10, 20, 25 અને 30. આ પરથી નિભાવ ખર્ચની કારના આયુષ્ય પરની નિયત સંબંધ રેખા મેળવો. જો કારનું આયુષ્ય 10 વર્ષ હોય તો નિભાવ ખર્ચનું અનુમાન પણ મેળવો. બરાબર. તો અહીંયા આપણને નિભાવ ખર્ચની કારના આયુષ્ય પરની નિયત સંબંધ રેખા મેળવવાનું કીધું છે અને કારનું આયુષ્ય 10 વર્ષ હોય એટલે કે x બરાબર 10 હોય ત્યારે નિભાવ ખર્ચ કેટલું થશે એ પણ આપણે શોધવાનું છે. અહીં કારનું આયુષ્ય નિરપેક્ષ ચલ છે, આગળ ચર્ચા કરી એ પ્રમાણે, જેને આપણે x વડે દર્શાવીશું, અને નિભાવ ખર્ચ એ સાપેક્ષ ચલ છે, તેને આપણે y વડે દર્શાવીશું. તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો જોઈ શકીએ છીએ કે અવલોકનના x અને yના જે કિંમત છે તે 50 કરતાં નાની છે. એટલે આપણે અહીંયા બી શોધવા માટે x અને yના સૂત્રનો ઉપયોગ કરીશું અને એ પ્રમાણે આપણે અહીંયા કોલમ તૈયાર કરીશું. તો અહીંયા આપણે કુલ 4 કોલમ બનાવીશું. એક્સ વાય જે આપણને રકમમાં આપેલા જ છે. બીજા 2 કોલમ બનાવીશું એક્સ વાય અને એક્સ સ્ક્વેર. તો એક્સ અને વાયના અવલોકનોની કિંમત આપણે રકમ પ્રમાણે લખી દઈશું. 2, 4, 6, 8 એક્સમાં, વાયમાં 10, 20, 25 અને 30. ત્રીજું કોલમ આપણે બનાવીએ એક્સ અને વાય, એટલે કે એક્સ અને વાયનો ગુણાકાર, એટલે કે 2 ગુણ્યા 10 બરાબર 20, 4 ગુણ્યા 20 80, 6 ગુણ્યા 25 બરાબર 150, 8 ગુણ્યા 30 બરાબર 240 અને એનો સરવાળો આપણે કરી દઈશું ટોટલ 490, જેને આપણે કહીશું સિગ્મા એક્સ વાય. એ જ રીતે હવે આપણે કોલમ બનાવીએ એક્સ સ્ક્વેરનું, એટલે કે જે એક્સની કિંમતો આપી છે તેનો આપણે શું કરીશું? વર્ગ કરીશું. એટલે 2નો વર્ગ 4, 4નો વર્ગ 16, 6નો વર્ગ 36 અને 8નો વર્ગ 64 અને એનો સરવાળો કરી દઈશું એક્સ સ્ક્વેરનો 120, એટલે સિગ્મા એક્સ સ્ક્વેર બરાબર 120. સાથે સાથે એક્સ અને વાયનો પણ સરવાળો કરી દેવાનો. હવે સૌપ્રથમ આપણે શોધીએ છીએ એક્સ બાર, જેનું સૂત્ર છે સિગ્મા એક્સ અપોન એન. સિગ્મા એક્સ, એક્સનો સરવાળો 20 છેદમાં 4, ટોટલ અવલોકનો આપણને 4 આપેલા છે એટલે n બરાબર 4, એટલે આપણો એક્સ બાર આવશે 5. એ જ રીતે આપણે વાય બાર શોધી નાખીએ. સિગ્મા વાય છેદમાં એન. સિગ્મા વાય આગળ આપણે સરવાળો કરેલો જ છે 85 અને એન 4 અવલોકનો છે એટલે છેદમાં આપણે 4 લખીશું. એટલે આપણો વાય બાર આવશે 21.25. હવે આપણે નિયત સંબંધ રેખા શોધવા માટે બી અને એ શોધવો પડશે. તો સૌપ્રથમ આપણે બીની ગણતરી કરીએ. સૂત્ર આપણે 50 કરતાં નાના અવલોકનો છે એટલે એક્સ વાય વાળું સૂત્ર પસંદ કર્યું છે. તો એ જ પ્રમાણે બી બરાબર એન સિગ્મા એક્સ વાય માઇનસ કૌંસમાં સિગ્મા એક્સ બીજા કૌંસમાં સિગ્મા વાય છેદમાં એન સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ કૌંસમાં સિગ્મા એક્સનો હોલ સ્ક્વેર. હવે આગળ જે આપણે કોલમ બનાવ્યા છે એની અંદર જે કિંમતો છે એ કિંમતો આપણે અહીંયા સૂત્રમાં મૂકી દઈએ છીએ. પહેલું છે એન, તો એન બરાબર કેટલા છે? 4. સિગ્મા એક્સ વાય 490 માઇનસ સિગ્મા એક્સનો સરવાળો 20, સિગ્મા વાયનો સરવાળો 85 છેદમાં એન સિગ્મા એક્સ સ્ક્વેર એટલે એન એટલે 4, સિગ્મા એક્સ સ્ક્વેરનો ટોટલ આવ્યું છે 120 માઇનસ સિગ્મા એક્સનો વર્ગ એટલે 20નો વર્ગ. હવે એનું સાદરૂપ આપણે આપીએ. પહેલાં 4 ગુણ્યા 490 કરીશું એટલે 1960 માઇનસ 20 ગુણ્યા 85 કરીશું એટલે 1700 છેદમાં
4 ગુણ્યા 120 કરીશું એટલે 480 માઇનસ 20નો વર્ગ એટલે 400. હવે આગળ સાદુરૂપ આપીએ. 1960માંથી 1700 બાદ કરીશું એટલે 260 વધશે અને છેદમાં 480માંથી 400 બાદ કરીશું એટલે 80 વધશે. હવે આ બંનેનો ભાગાકાર કરી દઈએ. 260 ભાગ્યા 80 એટલે આપણને બીની કિંમત મળી જશે બી બરાબર 3.25. તો આ રીતે આપણે સૂત્રની મદદથી બી શોધ્યો. બી આપણને મળ્યો 3.25. હવે આપણે એ શોધીએ. એનું સૂત્ર પણ આપણે આગળ ચર્ચા કરી, વાય બાર માઇનસ બી એક્સ બાર. વાય બાર આગળ આપણે શોધેલો જ છે 21.25 માઇનસ બી પણ આપણે આગળ શોધ્યો 3.25, એક્સ બાર 5. હવે એનું સાદુરૂપ આપીએ. 21.25 માઇનસ 16.25 એ બંનેની બાદબાકી એટલે 5 જવાબ આવશે. એટલે એ બરાબર 5 આવશે. હવે આપણે નિયત સંબંધ રેખા શોધીએ કે ભાઈ નિભાવ ખર્ચ વાયની કારના આયુષ્ય એક્સ પરની નિયત સંબંધ રેખા કેપ ઓફ વાય બરાબર એ પ્લસ બી એક્સ. એની કિંમત આપણને મળી 5 વત્તા બીની કિંમત મળી 3.25 એક્સ. આ તમારી નિયત સંબંધ રેખા આવી ગઈ. હવે આપણને આગળ એવું કીધું છે કે ભાઈ નિભાવ ખર્ચ 10 હોય ત્યારે કારનું આયુષ્ય 10 હોય ત્યારે નિભાવ ખર્ચ કેટલો થશે એ આપણે શોધવાનું છે. તો કેપ ઓફ વાય બરાબર 5 વત્તા 3.25ની અંદર આપણે એક્સ બરાબર 10 મૂકી દઈએ એટલે 5 વત્તા 3.25 ગુણ્યા 10 એટલે 5 વત્તા 32.5. સાદુરૂપ આપીએ એટલે કેપ ઓફ વાયની કિંમત મળી જશે 37.5. તો આ રીતે આપણે કેપ ઓફ વાયની કિંમત શોધી જે આપણને 37.5 બરાબર. એટલે જ્યારે એક્સની વેલ્યુ 10 હોય છે ત્યારે વાયની વેલ્યુ કેપ ઓફ વાયની વેલ્યુ 37.5 આપણને મળી. આમ જ્યારે કારનું આયુષ્ય 10 હોય ત્યારે તેઓ અનુમાનિત નિભાવ ખર્ચ 37.5 હજાર થાય છે. અહીંયા નોંધ છે કે બી બરાબર 3.25 છે, તેથી કહી શકાય કે દર વર્ષે એક્સમાં એકમ ફેરફાર થવાથી કારના નિભાવ ખર્ચમાં અંદાજે 3.25 હજારનો વધારો એટલે કે વાયમાં થતો ફેરફાર થાય છે. બરાબર. હવે આપણે અહીંયા બીજો એક દાખલો લઈએ છીએ. સ્વાધ્યાય 3.1નો ત્રીજો દાખલો છે. રકમ જોઈએ પહેલાં. કોઈ એક વર્ષમાં 5 જિલ્લામાં થયેલા સરેરાશ વરસાદ સેમીમાં અને પાકનું કુલ ઉત્પાદન ટનમાં વિશેની માહિતી નીચે આપેલી છે. સરેરાશ વરસાદ સેમી એ ચલ એક્સ છે જેની કિંમતો છે 25, 32, 38, 29 અને 31. પાકનું કુલ ઉત્પાદન ટનમાં જેની કિંમતો છે 84, 90, 95, 88 અને 93 તે ચલ વાય છે. આ પરથી પાકના ઉત્પાદનની વરસાદ પરની નિયત સંબંધ રેખા શોધો અને જો સરેરાશ વરસાદ 35 સેમી હોય તો થતા પાકના ઉત્પાદનનું અનુમાન મેળવો. બરાબર. એટલે કે અહીંયા પાકના ઉત્પાદનની વરસાદ પરની નિયત સંબંધ રેખા આપણે શોધવાની છે અને આપણને એવું કીધું છે કે જો સરેરાશ વરસાદ 35 સેમી હોય એટલે કે એક્સ બરાબર 35 હોય ત્યારે આપણે પાકનું કુલ ઉત્પાદન કેટલું હશે અંદાજિત એ પણ આપણે શોધવાનું છે. તો જુઓ, પહેલાં આપણે એક્સ અને વાય પરથી એક્સ બાર અને વાય બાર શોધી નાખીએ. તો કે એક્સ બારનું સૂત્ર અગાઉ આપણે જોયું એ પ્રમાણે જ સિગ્મા એક્સ અપોન એન. એક્સનું ટોટલ તમે કરો તો 155 થશે. અવલોકનો આપણને 5 આપેલા છે એટલે ભાગ્યા 5 કરીશું એટલે કેટલા આવશે 31. એ જ રીતે વાય બાર શોધી નાખીએ. વાય બારનું સૂત્ર સિગ્મા વાય અપોન એન. વાયનું ટોટલ આપણે કરીશું એટલે 450 આવશે જેને આપણે એન વડે ભાગીશું 5 વડે એટલે આપણને વાય બાર મળશે 90. તો અહીંયા આપણને એક્સ બાર અને વાય બાર આપણે શોધી નાખ્યા 31 અને 90 છે. તો આપણે અહીંયા નિયત સંબંધ રેખા મેળવવા માટે એ અને બીની ગણતરી કરીશું.
એ પહેલાં આપણે જોઈએ તો જુઓ એક્સ બાર અને વાય બાર બંને પૂર્ણાંક મળ્યા છે. તો આપણે બીના સૂત્રની અંદર એક સૂત્ર જોયું હતું કે ભાઈ એક્સ બાર અને વાય બાર પૂર્ણાંક મળે ત્યારે આપણે બી શોધવા માટે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર છેદમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર એ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું અને એની ગણતરી કઈ રીતે કરવાની એ જોઈએ. તો એક્સ અને વાયના કોલમ તો તમને આપેલા જ હશે. એક્સ બાર અને વાય બાર પૂર્ણાંક મળ્યા છે એટલે આપણે જે સૂત્ર બી માટે લીધું છે એના માટે વધારાના તમારે 4 કોલમ બનાવવા પડશે. પહેલું કોલમ બનાવવું પડશે એક્સ માઇનસ એક્સ બાર, એના પછીનું કોલમ વાય માઇનસ વાય બાર, એના પછીનું કોલમ એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર અને છેલ્લું કોલમ એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર. તો આપણને એક્સ બાર મળ્યો છે એના આધારે એક્સ માઇનસ એક્સ બારનું કોલમ આપણે જોઈશું. તો કે જે રીતે કોલમ બનાવેલું છે એક્સ માઇનસ એક્સ બાર એટલે કે આપેલા એક્સના જેટલા પણ અવલોકનો છે એ બધા જ અવલોકનોમાંથી આપણે એક્સ બાર શું કરીશું? બાદ કરીશું. બરાબર? એટલે 25માંથી 31 બાદ કરીશું એટલે આવશે -6. 32માંથી 31 બાદ કરીશું એટલે આવશે 1. 38માંથી 31 બાદ કરીશું એટલે આવશે 7. 29માંથી 31 બાદ કરીશું એટલે -2 આવશે અને 31માંથી 31 બાદ કરીશું એટલે 0 આવશે. બીજું, જ્યારે એક્સ બાર પૂર્ણાંક હોય અને એક્સમાંથી આપણે બાદ કરીએ છીએ ત્યારે એક્સ માઇનસ એક્સ બારનું જે ટોટલ છે એ હંમેશા 0 આવવું જોઈએ. ટોટલ આપણે ચેક કરી લઈએ. પ્લસની અંદર આપણને 2 વેલ્યુ મળી છે 1 અને 7 એટલે એ બંનેનો સરવાળો થાય છે 1 + 7 એટલે 8. માઇનસમાં પણ આપણને 2 વેલ્યુ મળી છે -6 અને -2 તો એ બંનેનો સરવાળો કરીશું એટલે આવશે -8. તો કે +8 અને -8 તફાવત આવશે 0. એટલે એટલું યાદ રાખવાનું કે જ્યારે એક્સ માઇનસ એક્સ બાર વાળું કોલમ બનાવીએ છીએ ત્યારે એનો સરવાળો 0 આવશે. હવે એ જ રીતે વાય માઇનસ વાય બારનું કોલમ બનાવીએ એટલે વાયના આપેલા તમામ એકમોમાંથી આપણે વાય બાર શું કરીશું? બાદ કરીશું. તો પહેલું 84 એમાંથી 90 બાદ કરીએ એટલે -6 આવશે. 9માંથી 90 બાદ થશે એટલે 0 આવશે. 95માંથી 90 બાદ થશે એટલે 5 આવશે. 88માંથી 90 બાદ કરીશું એટલે -2 આવશે. 93માંથી 90 બાદ કરીશું એટલે 3 આવશે અને એનો સરવાળો પણ 0 થવો જોઈએ. પ્લસ અને માઇનસમાં સરખી વેલ્યુ આવવી જોઈએ. ચેક કરી લઈએ. 5 + 3 પ્લસમાં આપણને 2 કિંમતો મળી છે 5 અને 3 એટલે એનો સરવાળો 8. માઇનસમાં પણ આપણને 2 વેલ્યુ મળી છે -6 અને -2 એટલે એનો સરવાળો પણ -8. એટલે પ્લસમાં પણ 8 સરવાળો માઇનસમાં પણ 8 એટલે બંનેનો તફાવત 0. એટલે એ યાદ રાખવાનું કે એક્સ માઇનસ એક્સ બાર અને વાય માઇનસ વાય બારનું કોલમ આપણે તૈયાર કરીએ છીએ ત્યારે એક્સ માઇનસ એક્સ બાર અને વાય માઇનસ વાય બાર એમ બંને કોલમોનો સરવાળો હંમેશા 0 જ આવશે. જો આ સરવાળો 0 ના આવે તો બાદબાકીની અંદર કોઈ ભૂલ કરી છે તેમ સમજવાનું. હવે એના પછીનું કોલમ બનાવીએ એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર એટલે આગળના બંને કોલમો કોલમ નંબર 3 અને કોલમ નંબર 4 એ બંનેનો ગુણાકાર. વિદ્યાર્થી મિત્રો, એક્સ માઇનસ એક્સ બાર અને વાય માઇનસ વાય બાર એટલે કે કોલમ 3 અને 4નો ગુણાકાર. તો -6 ગુણ્યા -6 એટલે +36. 1 ગુણ્યા 0 એટલે 0. 7 ગુણ્યા 5 એટલે 35. -2 ગુણ્યા -2 એટલે +4 થઈ જશે. નિશાની મૂકવામાં ખાસ ધ્યાન રાખજો. માઇનસ માઇનસ ગુણાકારમાં પ્લસ થાય. બરાબર? 0 ગુણ્યા 3 એટલે 0. હવે એનું આપણે ટોટલ કરી લઈએ. 36 + 35 + 4 એટલે એનો કુલ સરવાળો આવશે 75. હવે છેલ્લું કોલમ તૈયાર કરીએ એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર એટલે કે એક્સ માઇનસ એક્સ બારનું જે કોલમ છે ત્રીજું કોલમ એ ત્રીજા કોલમની કિંમતોનો વર્ગ કરવાનો. એટલે 6નો વર્ગ કેટલો થશે? 36. 1નો વર્ગ 1. 7નો વર્ગ 49. -2નો વર્ગ 4 થશે અને 0નો વર્ગ 0. એટલે એક્સ માઇનસ એક્સ બારનું જે કોલમ બનશે એની અંદર દરેકે દરેક કિંમત હંમેશા પ્લસમાં જ આવશે. કોઈ કિંમત માઇનસમાં આવશે નહીં.
કારણ કે માઇનસની કિંમતનો આપણે વર્ગ જ્યારે કરીએ છીએ ત્યારે એ કિંમત પ્લસ થઈ જતી હોય છે. હવે એનું આપણે ટોટલ કરી લઈએ. 36 વત્તા 1 વત્તા 49 વત્તા 4 એટલે એનું ટોટલ થશે 90. હવે આપણે જે નિયત સંબંધ રેખા શોધવાની છે એમાં આપણે બી અને એ પહેલાં આપણે શોધીએ. બી તો બીનું આપણે જે સૂત્ર લીધું છે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર છેદમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર. તો સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બારનું જે આપણે કોલમ આગળ બનાવ્યું છે એનું ટોટલ 75 આવે છે અને સિગ્મા એક્સ માઇનસ એક્સ બારના સ્ક્વેરનું ટોટલ 90 આવે છે. બંનેનો ભાગાકાર 75 ભાગ્યા 90 કરીશું એટલે બીની કિંમત આપણને મળશે 0.83. હવે એ શોધીએ. એનું સૂત્ર છે વાય બાર માઇનસ બી એક્સ બાર. તો એની અંદર આપણે વાય બાર બરાબર 90, એક્સ બાર બરાબર 31 અને બી બરાબર 0.83 મૂકી દઈએ. તો વાય બાર 90 માઇનસ 0.83 ગુણ્યા 31. હવે એનું સાદુરૂપ આપીએ તો 0.83 ગુણ્યા 31 પહેલાં કરીશું એટલે 0.83 ગુણ્યા 31 કરીશું એટલે 25.73 આવશે. એટલે 90માંથી 25.73 આપણે બાદ કરીશું એટલે એની કિંમત આપણને મળશે 64.27. બરાબર. હવે આપણે પાકના ઉત્પાદન વાયની વરસાદ એક્સ પરની જે નિયત સંબંધ રેખા છે કેપ ઓફ વાય એ પ્લસ બી એક્સમાં એ અને બીની કિંમત મૂકીએ. એની કિંમત આપણને મળી 64.27 અને બીની કિંમત મળી 0.83. તો એ કિંમત આપણે મૂકી દઈએ. કેપ ઓફ વાય બરાબર 64.27 વત્તા 0.83 એક્સ. હવે આગળ આપણને એક્સની વેલ્યુ આપેલી છે સરેરાશ વરસાદ 35 સેમી. તો આ નિયત સંબંધ રેખાની અંદર હવે આપણે એક્સ બરાબર 35 મૂકી દઈએ અને પાકના ઉત્પાદન વાયનું અનુમાન મેળવીએ. એટલે કેપ ઓફ વાય બરાબર 64.27 વત્તા 0.83 કૌંસમાં 35 એક્સની કિંમત આપણે ત્યાં મૂકી. સાદુરૂપ આપીએ 64.27 વત્તા 0.83 અને 35નો ગુણાકાર કરી દઈશું એટલે 29.05 આવશે. એટલે કેપ ઓફ વાયની કિંમત આપણને મળશે 93.32. તેથી સરેરાશ વરસાદ 35 સેમી હોય ત્યારે પાકનું ઉત્પાદનનું અનુમાન કેપ ઓફ વાય બરાબર 93.32 ટન આપણને પ્રાપ્ત થાય છે. બરાબર. એટલે કે જ્યારે આપણે એક્સ બરાબર 35 મૂકીએ છીએ ત્યારે આપણને કેપ ઓફ વાયની અંદાજિત કિંમત 93.32 ટન પ્રાપ્ત થાય છે. હવે આપણે એક ત્રીજા ઉદાહરણનો અભ્યાસ કરીએ જે સ્વાધ્યાય 3.2નો બીજો દાખલો છે પુસ્તકની અંદર. પિતા અને પુત્રની ઊંચાઈ વચ્ચેનો સંબંધ ચકાસવા માટે પિતા અને પુખ્ત વયના પુત્રની 8 જોડની નીચે આપેલી માહિતી પરથી પુત્રની ઊંચાઈની પિતાની ઊંચાઈ પરની નિયત સંબંધ રેખા મેળવો. પિતાની ઊંચાઈ સેમીમાં આપી છે જેને આપણે ચલ એક્સ કહીશું. એની કિંમતો આપેલી છે 167, 169, 171, 168, 173, 166, 167, 165. પુત્રની ઊંચાઈ સેમીમાં આપેલી છે જેને આપણે ચલ વાય કહીશું. એની કિંમતો અવલોકનોની આપેલી છે 158, 170, 169, 172, 170, 168, 164 અને 167. આગળ આપણને કીધું છે કે જ્યારે પિતાની ઊંચાઈ 170 સેમી હોય ત્યારે તેના પુત્રની ઊંચાઈનું અનુમાન કરો. એટલે કે એક્સ બરાબર છેલ્લે તમારે સમીકરણમાં 170 મૂકવાના છે અને પુત્રની ઊંચાઈ વાયની કિંમત તમારે શોધવાની છે. સૌપ્રથમ અહીંયા આપણે એક્સ અને વાયના જે અવલોકનો આપેલા છે તેના પરથી એક્સ બાર અને વાય બારની કિંમત શોધીશું. એક્સ બાર સૂત્ર સિગ્મા એક્સ અપોન એન. એક્સ બાર શોધવા માટેનું સૂત્ર અગાઉ આપણે જોયેલું છે એ જ મૂકવાનું છે સિગ્મા એક્સ અપોન એન. એક્સના કોલમનું ટોટલ 1346 બરાબર એના ભાગે અવલોકનોની સંખ્યા અહીંયા આપણને 8 અવલોકનો આપેલા છે ભાગ્યા 8 એટલે આપણને એક્સ બાર મળશે 168.25. એ જ રીતે આપણે વાય બાર શોધીશું.
જેનું સૂત્ર છે સિગ્મા વાય અપોન એન. સિગ્મા વાયના જે અવલોકનો આપેલા છે એનો આપણે કુલ સરવાળો કર્યો, 1338 આપણને મળે છે, એના ભાગ્યા 8. વાય બાર આપણને મળશે 167.25. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, ખાસ આપણે અહીંયા જોવાનું છે, એક્સ બાર અને વાય બાર આપણે બંને શોધ્યા, જેમાં એક્સ બાર અને વાય બાર આપણને બંને અપૂર્ણાંક મળ્યા છે. બરાબર. તો અહીંયા આપણે બીની ગણતરી માટે સિગ્મા યુવીની રીતનો ઉપયોગ કરીશું. બરાબર. એક્સ બાર અને વાય બાર અપૂર્ણાંક હોવાથી આપણે યુ અને વીનું કોલમ બનાવવા માટે, ગણતરી સરળ કરવા માટે યુ બરાબર એક્સ માઇનસ 168 ધારીશું અને વી બરાબર વાય માઇનસ 167 લઈશું. તેથી ગણતરીનું કોષ્ટક આ મુજબ બનશે. હવે આપણે કોષ્ટક જોઈએ. તો જુઓ, એક્સ અને વાય અવલોકનો આપેલા જ છે, એ સિવાય બીજા 4 કોલમ તમારે બનાવવા પડશે. પહેલું કોલમ યુનું બનશે, જેમાં એક્સ માઇનસ એ એટલે ધારેલી કિંમત, આપેલી જે કિંમતો છે એમાંથી કોઈ પણ એક કિંમત આપણે ધારી લઈશું. એમાં આપણે 168 ધારીએ છીએ, અથવા એક્સ બારની નજીકની કિંમત પણ ધારી શકો છો. વી બરાબર વાય માઇનસ બી, એમાં બી બરાબર આપણે 167 ધાર્યા છે, અને યુ અને વી અને યુ સ્ક્વેર આટલા કોલમ આપણે બનાવીશું. એક્સ્ટ્રા 4 કોલમ બનાવીશું. પહેલું યુનું કોલમ છે એમાં આપણે લખેલું છે એક્સ માઇનસ એ. તો કે આપેલા એક્સના જેટલા પણ અવલોકનો છે એ દરેકમાંથી આપણે એ બાદ કરીશું, એટલે કે 168 બાદ કરીશું. પહેલું આપણને આપેલું છે 167. 167માંથી 168 બાદ કરીશું એટલે વધશે -1. 169માંથી 168 બાદ કરીશું એટલે 1. 171માંથી 168 બાદ કરીશું એટલે 3. 168માંથી 168 બાદ કરીશું એટલે 0. 173માંથી 168 બાદ કરીશું એટલે 5. 166માંથી 168 બાદ કરીશું એટલે -2. 167માંથી 168 બાદ કરીશું એટલે -1, અને છેલ્લે 165માંથી 168 બાદ કરીશું એટલે -3 આવશે. હવે એ જ રીતે આપણે વીનું કોલમ બનાવીશું, જેમાં આપણે વાય માઇનસ બી, એમાં બી બરાબર આપણે 167 લીધેલા છે, એટલે વાયના જેટલા પણ અવલોકનો આપેલા છે એ દરેકમાંથી આપણે 167 બાદ કરીશું. બાદબાકી કરતી વખતે માઇનસ પ્લસની નિશાનીનું આપણે ખાસ ધ્યાન રાખીશું. 158માંથી 167 બાદ કરીશું એટલે -9. 170માંથી 167 બાદ કરીશું એટલે 3. 169માંથી 167 બાદ કરીશું એટલે 2. 172માંથી 167 બાદ કરીશું એટલે 5. 170માંથી 167 બાદ કરીશું એટલે 3. 168માંથી 167 બાદ કરીશું એટલે 1. 164માંથી 167 બાદ કરીશું એટલે -3, અને 167માંથી 167 બાદ કરીશું એટલે 0. તો આ રીતે યુના કોલમ આપણે તૈયાર કર્યા. હવે એના પછીનું કોલમ છે યુ વી, એટલે કે યુ અને વીનો ગુણાકાર. એટલે યુ અને વીના જે કોલમ આપણે તૈયાર કર્યા છે બંનેનો ગુણાકાર, એટલે -1 ગુણ્યા -9 એટલે +9, 1 ગુણ્યા 3 એટલે 3, 3 ગુણ્યા 2 એટલે 6, 0 ગુણ્યા 5 એટલે 0, 5 ગુણ્યા 3 એટલે 15, -2 ગુણ્યા 1 એટલે ખાસ ધ્યાન રાખવાનું, -2 છે અને +1 છે એટલે -2 આવશે. એ જ રીતે -1 ગુણ્યા -3 એટલે +3 થઈ જશે. -3 ગુણ્યા 0 એટલે 0. હવે યુવીના કોલમનું ટોટલ કરી દેવાનું, 34 યુ સ્ક્વેર, એટલે કે જે યુનું કોલમ તૈયાર કર્યું છે, કોલમ નંબર 3, એનો વર્ગ કરીશું. વર્ગ કરતી વખતે આપણે ખાસ ધ્યાન રાખીશું કે કોઈ પણ કિંમત અહીંયા માઇનસમાં નહીં આવે, કારણ કે દરેક કિંમતનો વર્ગ કરવાથી માઇનસ કિંમત હોય તો એનું પ્લસમાં રૂપાંતરિત થતું હોય છે. તો 1નો વર્ગ 1, ફરીથી 1નો વર્ગ 1, 3નો વર્ગ 9, 0નો વર્ગ 0, 5નો વર્ગ 25, -2નો વર્ગ 4, -1નો વર્ગ 1 અને -3નો વર્ગ 9. કુલ સરવાળો એનો 50. બરાબર. તો આ રીતે આપણે દરેક કોલમ તૈયાર કરી દીધા અને એના સરવાળા પણ કરી દેવાના. હવે આપણે નિયત સંબંધ રેખા શોધવા માટે, કેપ ઓફ વાય શોધવા માટે બી અને એની કિંમત શોધીશું.
તો સૌપ્રથમ આપણે બીની કિંમત શોધીએ. તો બીનું સૂત્ર આપણે સિગ્મા યુવી વાળું લીધું છે, તો એ સૂત્રનો ઉપયોગ કરવાનો. એન સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી છેદમાં એન સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુનો હોલ સ્ક્વેર. હવે આ સૂત્રની અંદર આપણે કિંમત મૂકી દઈએ. એન બરાબર 8, સિગ્મા યુવી એનું ટોટલ છે 34, સિગ્મા યુ એનું ટોટલ છે 2, સિગ્મા વીના કોલમનું ટોટલ છે 2 છેદમાં એન 8 સિગ્મા યુ સ્ક્વેર એનું ટોટલ છે 50 માઇનસ સિગ્મા યુનો વર્ગ એટલે કે 2નો વર્ગ. હવે એનું સાદરૂપ આપીએ. 8 ગુણ્યા 34 એટલે 272 માઇનસ 2 ગુણ્યા 2 એટલે 4 છેદમાં 8 ગુણ્યા 50 એટલે 400 માઇનસ 2નો વર્ગ એટલે 4. આગળ આપીએ સાદરૂપ. 272માંથી 4 બાદ કરીશું એટલે 268 વધશે અને 400માંથી 4 બાદ કરીશું એટલે 396 વધશે. હવે બંનેનો ભાગાકાર કરીએ એટલે આપણને બીની કિંમત મળી જશે 268 ભાગ્યા 396 એટલે બીની કિંમત મળે છે 0.68. હવે આપણે એ શોધીએ. એનું સૂત્ર આપણને ખ્યાલ જ છે વાય બાર માઇનસ બી એક્સ બાર. આપણે દરેક વેલ્યુ શોધેલી જ છે. વાય બારની પણ કિંમત મળી ગઈ છે 167.25, એક્સ બારની પણ કિંમત મળી ગઈ છે અને બીની પણ કિંમત મળી ગઈ છે. સૂત્રમાં કિંમત મૂકી દઈએ. વાય બાર માઇનસ બી એક્સ બાર, વાય બારની કિંમત મૂકીશું 167.25 માઇનસ બી 0.68, એક્સ બાર 168.25. સાદું રૂપ આપીએ. 168.25 માઇનસ 0.68 ગુણ્યા 168.25 કરીશું એટલે એની કિંમત આપણને મળશે 114.41. 168.25માંથી 114.41 બાદ થશે એટલે એની કિંમત આપણને મળશે 52.84. બરાબર. એટલે આપણને અહીંયા બી અને એ બંનેની કિંમત આપણને પ્રાપ્ત થઈ ગઈ. હવે આપણે નિયત સંબંધ રેખા જે છે આપણી એની અંદર એ અને બીની કિંમત મૂકીશું. એટલે કે પુત્રની ઊંચાઈ વાયની પિતાની ઊંચાઈ એક્સ પરની નિયત સંબંધ રેખા કેપ ઓફ વાય બરાબર એ પ્લસ બી એક્સ. એમાં એની કિંમત છે 52.84 અને બીની કિંમત છે 0.68. હવે આપણે કેપ ઓફ એની અંદર 52.84 વત્તા 0.68 એક્સ આપણને કેપ ઓફ વાયની કિંમત મળશે. હવે આપણને અહીંયા પિતાની ઊંચાઈ એક્સ બરાબર 170 આપેલા છે. તો હવે આપણે આ નિયત સંબંધ રેખાની અંદર એક્સ બરાબર 170 મૂકીને વાયની અંદાજિત કિંમત એટલે કે પુત્રની અંદાજિત કિંમત ઊંચાઈ શોધીશું. કેપ ઓફ વાય બરાબર 52.84 વત્તા 0.68 કૌંસમાં એક્સ બરાબર આપણે કેટલા મૂકીશું 170. હવે એનું સાદરૂપ આપી દઈએ. 52.84 વત્તા 170 ગુણ્યા 0.68 કરીશું એટલે આપણને 0.68 ગુણ્યા 170ની વેલ્યુ મળશે 115.6. હવે એ બંનેનો સરવાળો 52.84 વત્તા 115.6 એટલે આપણને કેપ ઓફ વાયની કિંમત મળી જશે 168.44. તેથી પિતાની ઊંચાઈ જ્યારે 170 સેમી હોય ત્યારે પુત્રની ઊંચાઈનું અનુમાન 168.44 આપણને પ્રાપ્ત થાય છે. કે જ્યારે આપણે પિતાની ઊંચાઈ એક્સ બરાબર 170 સેમી મૂકીએ છીએ ત્યારે આપણને પુત્રની ઊંચાઈ 168.44 સેમી અંદાજિત કિંમત પ્રાપ્ત થાય છે. આગળ એક બીજું દાખલો લઈએ છીએ આપણે જે સ્વાધ્યાયમાં 3.2નો ત્રીજો દાખલો છે. રકમ જોઈએ આપણે. સમુદ્ર સપાટીથી સ્થળની ઊંચાઈ અને તે સ્થળે હવામાં અસરકારક ઓક્સિજનના પ્રમાણ વિશેની નીચેની માહિતી પરથી અસરકારક ઓક્સિજનના પ્રમાણ વાયની સમુદ્ર સપાટીથી ઊંચાઈ એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવો. એટલે આપણે અહીંયા સ્થળની જે ઊંચાઈ છે બરાબર જે એક્સ છે ચલ આપણો અને અસરકારક ઓક્સિજન છે એ આપણો ચલ વાય છે. એના ઉપરથી આપણે નિયત સંબંધ રેખા મેળવવાની છે. ચલ એક્સ છે એની અંદર આપણને કિંમતો આપેલી છે 0, 1, 2, 3, 4, 5 અને 6.
એમાં આપણને કીધું છે કે 305 મીટર છે અને 305 મીટર બરાબર 1000 ફૂટ થાય છે. અસરકારક ઓક્સિજનની ટકાવારી આપેલી છે ચલ વાયમાં 20.9, 20.1, 19.4, 17.9, 17.9, 17.3 અને 16.6. જો કોઈ સ્થળની સમુદ્ર સપાટીથી ઊંચાઈ 7 એકમ હોય, કેટલા એકમ હોય? 7 એકમ. 1 એકમ બરાબર 305 મીટર હોય તો ત્યાં હવામાં અસરકારક ઓક્સિજનની ટકાવારીનો અંદાજ મેળવો. એટલે કે આપણને એક્સની જે વેલ્યુ છે 7 આપેલી છે એકમ, ત્યાં આપણે વાયની અંદાજિત કિંમત આપણે શોધવાની છે. એટલે કે અસરકારક ઓક્સિજનની કિંમત અંદાજિત શોધવાની છે. સૌપ્રથમ આપણને જે એક્સ ચલ અને વાય ચલ આપેલા છે તેના ઉપરથી આપણે પહેલાં એક્સ બાર અને વાય બાર શોધીશું. એક્સ બાર સૂત્ર આપણને ખ્યાલ જ છે સિગ્મા એક્સ અપોન એન. એક્સનું ટોટલ 21, જે એક્સના અવલોકનો આપેલા છે એનું કુલ સરવાળો 21 થાય છે. આપણને અહીંયા 7 અવલોકનો કુલ આપેલા છે, ભાગ્યા 7 કરીશું એન બરાબર, એટલે આપણને એક્સ બાર મળશે 3. વાય બાર સૂત્ર સિગ્મા વાય અપોન એન. સિગ્મા વાય, વાયના જે અવલોકનો છે એનો કુલ સરવાળો 130.1, એન 7 અવલોકનોની કિંમત આપણને આપેલી છે એટલે એન બરાબર આપણે 7 મૂકીશું, જેનો જવાબ આવશે વાય બાર બરાબર 18.59. હવે આપણે આપેલી માહિતી પરથી કેપ ઓફ વાય એ પ્લસ બી એક્સ મેળવવા માટે એ અને બીની ગણતરી કરીશું. હવે બી શોધવા માટે અહીંયા એક્સ બાર અને વાય બારમાં વાય બાર આપણને અપૂર્ણાંક મળે છે એટલે ફરી પાછું આપણે યુવીની મેથડનો જ ઉપયોગ કરીશું. બરાબર? એટલે ગણતરી સરળ કરવા માટે યુ અને વીના કોલમથી આપણે અવલોકનો તૈયાર કરીશું. યુ બરાબર એક્સ માઇનસ એ ભાગ્યા સી એક્સ અને વી બરાબર વાય માઇનસ બી અપોન સી વાય. હવે અહીંયા આપણે સી એક્સ અને સી વાય એટલા માટે લીધું છે કારણ કે વાયની અંદર અવલોકન વાયની અંદર આપણને પોઈન્ટની અંદર અવલોકનોની કિંમત આપેલી છે અને એ અવલોકનો પોઈન્ટમાં છે માટે ગણતરી સરળ કરવા માટે આપણે ભાગાકારમાં સી વાય લઈશું. એટલા માટે આપણે અહીંયા વીના કોલમમાં અને યુના કોલમમાં ભાગાકારમાં સી એક્સ લીધું છે અને વીના કોલમમાં સી વાય લીધું છે. હવે અહીંયા આપણે એ બરાબર 3 ધારી લઈએ છીએ. સી એક્સ, એક્સના કોલમને કોઈ સંખ્યા વડે ભાગવાની જરૂર છે નહીં કારણ કે એની અંદર અપૂર્ણાંક પોઈન્ટમાં કિંમત આપેલી છે નહીં, એટલે આપણે એની કિંમત ભાગાકારમાં કોઈ લઈશું નહીં એટલે સી એક્સ બરાબર 1 ધારી લઈશું. બીમાં અંદાજિત કિંમત આપણે ધારીએ છીએ 17.9 અને એનો સી વાય 0.1 લઈશું આપણે કારણ કે અહીંયા પોઈન્ટ પછી આપણને એક ડિજિટ આપેલો છે એટલે 0.1 વડે ભાગીશું એટલે આપણને પૂર્ણાંકમાં કિંમત પ્રાપ્ત થઈ જશે. એના માટે હવે આપણે કોષ્ટક જોઈએ. એક્સ અને વાયની જે અવલોકનોની કિંમત આપેલી છે, યુનું કોલમ તૈયાર કર્યું છે એક્સ માઇનસ એ અપોન સી એક્સ, એ બરાબર 3 ધાર્યા છે અને સી એક્સ બરાબર 1 લઈશું. વીનું જે કોલમ બનાવ્યું છે એમાં વાય માઇનસ બી છેદમાં સી વાય, યુ વી અને વી યુ સ્ક્વેર. સૌપ્રથમ આપણે યુનું કોલમ તૈયાર કરીએ. ફરીથી આપણે સમજી લઈએ યુમાં એક્સ માઇનસ એ એટલે કે આપેલા અવલોકનો જે એક્સના છે એ દરેકમાંથી એ બરાબર આપણે 3 ધાર્યા છે એટલે દરેક અવલોકનમાંથી આપણે 3 બાદ કરીશું. બરાબર? તો પહેલું અવલોકન છે 0, 0માંથી 3 જશે તો -3, 1માંથી 3 જશે તો -2, 2માંથી 1 જશે તો -1, 3માંથી 3 બાદ કરીશું એટલે 0, 4માંથી 3 બાદ કરીશું એટલે 1, 5માંથી 3 બાદ કરીશું એટલે 2 અને 6માંથી 3 બાદ કરીશું એટલે 3. યુનો કોલમ જે બનાવ્યું એનું ટોટલ આપણે કરી દઈશું તો એનું ટોટલ 0 મળે છે કારણ કે માઇનસમાં સરવાળો થાય છે, -3 વત્તા -2 વત્તા -1 કરીશું એટલે એનો સરવાળો થશે -6 અને એ જ રીતે પ્લસમાં પણ આપણે સરવાળો કરીએ 1 વત્તા 2 વત્તા 3 એટલે એનો સરવાળો પણ આપણને મળે છે +6.
એટલે -6 અને +6નો તફાવત શૂન્ય આવશે, એટલે એનું ટોટલ શૂન્ય થશે. હવે એ જ રીતે વીનું કોલમ આપણે બનાવીશું. એમાં આપણે લીધું છે y - b છેદમાં cy. આપણે એટલા માટે લીધું છે કે અહીંયા વાયના કોલમની અંદર આપણને પોઈન્ટમાં કિંમતો આપેલી છે, અપૂર્ણાંક કિંમતો છે. એને આપણે પૂર્ણાંકમાં ફેરવવા માટે દરેક બાદબાકીને 0.1 વડે ભાગીશું. એટલે આપણે અહીંયા સિવાય 0.1 લીધો છે. બી બરાબર અહીંયા ધારેલી કિંમત આપણે 17.9 લીધી છે. એટલે વાયના દરેક અવલોકનમાંથી આપણે 17.9 બાદ કરીશું. પહેલું અવલોકન 20.9 માઇનસ 17.9 બરાબર ભાગ્યા 0.1 કરવાના. ફરીથી 20.9 માઇનસ 17.9 ભાગ્યા 0.1 કરવાના, એટલે આપણને કિંમત મળશે 30. એ જ રીતે 20.1માંથી 17.9 બાદ કરીશું અને ભાગ્યા 0.1 કરીશું, એટલે આપણને કિંમત મળશે 22. એ જ રીતે 19.4માંથી 17.9 બાદ કરીશું, ભાગ્યા 0.1 કરીશું, એટલે આપણને કિંમત મળશે 15. 17.9માંથી 17.9 બાદ કરીશું એટલે 0 વધશે, એટલે ભાગાકાર કરવાનો કોઈ પ્રશ્ન નથી. એ જ રીતે ફરીથી 17.9 છે તો એની કિંમત કેટલી મળશે? 17.3માંથી આપણે 17.9 બાદ કરીશું એટલે અને ભાગ્યા 0.1 કરીશું એટલે -6 આવશે. એ જ રીતે 16.6માંથી 17.9 બાદ કરીશું એટલે ભાગ્યા 0.1 કરીશું એટલે -13 આવશે. હવે યુ અને વીનું કોલમ બનાવીશું, એટલે કે યુ અને વીના કોલમનો ગુણાકાર. તો -3 × 30 એટલે -90, -2 × 22 એટલે -44, -1 × 15 એટલે -15, 0 × 0 એટલે 0, 1 × 0 એટલે 0, 2 × -6 એટલે -12 અને 3 × -13 એટલે -39. યુવીનું ટોટલ કરી દઈએ. દરેક કિંમત માઇનસમાં છે એટલે સરવાળો પણ માઇનસમાં જ આવશે, -200. યુ સ્ક્વેર એટલે યુના કોલમનો વર્ગ. 3નો વર્ગ 9, 2નો વર્ગ 4, 1નો વર્ગ 1, 0નો વર્ગ 0, 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 3. એનું ટોટલ થશે 28. બરાબર, આ રીતે આખું કોષ્ટક તૈયાર થશે આપણું. હવે આપણે નિયત સંબંધ રેખા મેળવવા માટે બી અને એની ગણતરી કરીએ. સૌ પ્રથમ આપણે બીનું સૂત્ર લઈએ, n સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી છેદમાં n સિગ્મા યુ સ્ક્વેર માઇનસ કૌંસમાં સિગ્મા યુનો વર્ગ ગુણ્યા સિવાય અપોન cx આપણે અહીંયા લઈશું, કારણ કે આપણે ગણતરી સરળ કરવા માટે યુ અને વીના કોલમમાં ભાગાકાર કરેલો છે, એટલે સિવાય અપોન cx લેવાનું ભૂલાય નહીં, ખાસ ધ્યાન રાખવાનું. હવે આપણે કિંમતો મૂકી દઈએ બધામાં. સૂત્રમાં n બરાબર 7, સિગ્મા યુવીનું ટોટલ આવ્યું છે -200, માઇનસ સિગ્મા યુનું ટોટલ આવ્યું છે 0, સિગ્મા વીનું ટોટલ આવ્યું છે 48, છેદમાં n બરાબર 7 મૂકીશું, સિગ્મા યુ સ્ક્વેરનું ટોટલ આવ્યું છે 28, માઇનસ સિગ્મા યુનો વર્ગ, એનું ટોટલ છે સિગ્મા યુનું 0 એટલે 0નો વર્ગ ગુણ્યા વીના કોલમમાં જે ભાગાકારમાં આપણે કિંમત લીધી હોય એ કિંમત અહીંયા મૂકીશું. તો વીના કોલમની અંદર આપણે સિવાયમાં ભાગાકારમાં કિંમત 0.1 લીધી હતી એટલે આપણે અહીંયા 0.1 મૂકીશું. અને એ જ રીતે યુના કોલમની અંદર આપણે ભાગાકારમાં કિંમત 1 લીધી હતી એટલે અહીંયા 1 મૂકીશું. સાદુરૂપ આપીએ, 7 × -200 એટલે અહીંયા -1400 આવશે, 0 × 48 એટલે 0, 7 × 28 કરીશું એટલે 196. બરાબર, આગળ સાદુરૂપ આપીએ. હવે -1400નો ગુણાકાર 0.1 સાથે કરી દઈશું અને 196 × 1 કરીશું એટલે તો 196 જ રહેશે, એટલે ગુણાકારમાં 1 લીધો નથી. -1400 × 0.1 કરીશું એટલે -140 આવશે ભાગ્યા 196, માટે બીની કિંમત આવશે -0.71. હવે આપણે એ શોધીશું. એનું સૂત્ર છે y બાર માઇનસ bx બાર, y બાર 18.59 માઇનસ બીની કિંમત આપણે મૂકીશું -0.71, x બાર છે આપણો 3.
હવે -0.71 છે, બાર પણ નિશાની માઇનસની છે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, એક આપણે ખાસ ધ્યાન રાખીશું. એટલે 0.71 ગુણ્યા 3 પ્લસ 2.13 આવશે, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે 18.59 વત્તા 2.13 એટલે એની કિંમત આપણને મળશે 20.72. હવે આપણે અસરકારક ઓક્સિજનના પ્રમાણ વાયની સમુદ્ર સપાટીથી ઊંચાઈ x પરની નિયત સંબંધ રેખા કેપ ઓફ વાયની અંદર a પ્લસ bxમાં કિંમત મૂકી દઈએ. આપણને એની કિંમત મળી 20.72 અને બીની કિંમત મળી -0.71. તો હવે આપણે સમીકરણમાં કિંમત મૂકી દઈએ. a બરાબર 20.72 માઇનસ 0.71x. -0.71 છે એટલે અહીંયા પ્લસ માઇનસ માઇનસ થઈ જશે એટલે -0.71x આપણને અહીંયા મળશે. હવે આપણને એવું કીધું છે કે સમુદ્ર સપાટીથી જે ઊંચાઈ છે x બરાબર 7 એકમ હોય ત્યારે આપણે ઓક્સિજનની ટકાવારી વાયનું અનુમાન મેળવવાનું છે. એટલે હવે આપણે x બરાબર 7 મૂકી દઈએ એટલે કેપ ઓફ વાય બરાબર 20.72 વત્તા 0.71 કૌંસમાં 7. હવે 0.71 અને 7નો ગુણાકાર કરી નાખીએ એટલે 20.72 વત્તા 4.97 બંનેનો સરવાળો કરી દઈએ. 20.72 વત્તા 4.97 એટલે આપણને કેપ ઓફ વાયની કિંમત મળી જશે 15.75. તેથી સમુદ્ર સપાટીથી ઊંચાઈ x બરાબર 7000 ફૂટ હોય તો અસરકારક ઓક્સિજનની ટકાવારીનું અનુમાન કેપ ઓફ વાય બરાબર 15.75% આપણને પ્રાપ્ત થાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, એટલે આપણે 7000 ફૂટની એક્સની કિંમત છે ત્યારે આપણને વાયની અંદાજિત કિંમત 15.75% પ્રાપ્ત થાય છે. તમે હોમ લર્નિંગ કાર્યક્રમ અંતર્ગત અભ્યાસ કરી રહ્યા છો. આ જે પણ આપણે જે અભ્યાસ કર્યો એનો ફરીથી તમે અભ્યાસ કરશો અને એની અંદર જ્ઞાન મેળવશો. નમસ્કાર.